સચિન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી ગુનામાં ગયેલ મોબાઈલ નંગ 2 તથા મોટરસાયકલ નંગ 1 જેની કુલ કિંમત ₹78,000 ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરતી ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી. ચૌધરી સાહેબના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર ભરતભાઈ, મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરક્ષા, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સુરત શહેરનાઓએ સુરત શહેર ખાતે નોંધાયેલ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને પકડવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી. દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર ભરતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નવીનભાઈ નાઓને તેઓના અંગત સંયુક્ત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે સચિન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ચોરીની મોટરસાયકલ તથા ચોરીના મોબાઈલ ફોન સાથે ઊન ગામ 4 રસ્તા પાસે ઉભેલ છે, જેણે શરીરે કોફી અને બ્લેક કલરનું ખાકી બાઈનું શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તેવી બાતમી મળતા સદર બાતમીવાળી જગ્યાએ જઈ આરોપી નામે યુસુફ યાકુબ શેખ, ઉંમર વર્ષ 21, રહે વાડી ફળિયું, લાજપુર ગામ, લાજપુર, સચિન, સુરત શહેરનાને પકડી પાડી તેની પાસે રહેલ મોબાઈલ નંગ 2 તથા ટીવીએસ રાઇડર મોટરસાયકલ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર ઈસમે ગઈકાલ તારીખ 8/4/2026 ના સવારના આશરે 4 વાગ્યાના સુમારે પાકીઝા સોસાયટી સચિન સુરત ખાતેથી સદર મોબાઈલ તથા મોટરસાયકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવતો હોય જેથી સચિન પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક ખાતરી કરતા સચિન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત મુદ્દામાલ ઉપરોક્ત જગ્યાએથી ચોરી થયેલ હોય જે બાબતે સચિન પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 BNS 2023 ની કલમ 303(2), 305, 329(4) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકૂર ઇસમ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹8,000 તથા ટીવીએસ રાઇડર મોટરસાયકલ કિંમત ₹70,000 મળી કુલ કિંમત ₹78,000 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સદર ઇસમને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।